નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. ગુજરાત હેડલાઇન ના ગ્રુપ એડિટર છે. તેમની પાસેથી આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે અમરેલીમાં જે રીતે પત્રિકા કાંડ થયો અને ત્યારબાદ હવે પટ્ટાકાંડ થયો, એટલે પત્રિકા કાંડનો પટ્ટાકાંડ થઈ ગયો. ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટો માર્યો હતો. ત્યારબાદ અન્ય બે યુવકોએ પણ સૌરાષ્ટ્રમાં પોતાને પટ્ટો માર્યો, એક રાજકોટમાં, એક મોરબીમાં. અને સાથે વાત કરીશું મહેશગીરીની, કારણ કે આજે શિવગીરીએ એવો દાવો કર્યો છે કે જે છેલ્લું વસિયતનામું છે તે તેમના નામનું છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને સૌથી પહેલો સવાલ પત્રિકા કાંડને લઈને, જે રીતે આખો પત્રિકા કાંડ સામે આવ્યો છે, નારણ કાછડિયાનું પણ નિવેદન આવ્યું અને નારણ કાછડિયાએ તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ હોવા છતાં, કે પોલીસે આ કોકને ખુશ કરવા માટે કર્યું છે. આપનું શું કહેવું છે? જુઓ, પહેલેથી જ બેન ગોપીબેન આ કેસમાં એટલે કે અમરેલીના પત્રકાંડમાં ભારતીય જનતા પાર્ટી અને ત્યાંની પોલીસ એનાથી એક બટન ઊંધું દેવાઈ ગયું છે. એટલે બધા જ બટન એક પછી એક ઊંધા જ દેવાતા જાય છે. એનો મેળ જ પડે એમ નથી. કારણ કે પોલીસે 100% કૌશિકભાઈ વેકરિયાને ખુશ કરવા જ આવી કાર્યવાહી કરી કે પત્રકાંડમાં જેણે ટાઈપ કર્યું હોય એ દીકરીને, બીજા બધા તો ખેર એના જે કોઈ હતા 3 જણાને પકડ્યા બધું સમજ્યા, પણ જે દીકરીએ ટાઈપ કર્યો તો આ પત્ર, એને રાતના ઉઠાવી લેવી, એનું સરઘસ કાઢવું, ભલે રિકન્સ્ટ્રક્શન કે સરઘસ કાઢવું, 2 વખત લઈ જવી અને પછી એને ત્યાં કસ્ટડીમાં મારવો, દીકરીને મારવો. કોઈ આવું દુષ્કૃત્ય હતું નહીં, કોઈ દેશદ્રોહી કાર્યવાહી હતી નહીં. અમરેલીના 2 ભારતીય જનતા પાર્ટીના જે જૂથ છે, જે આમ અહમની ટકરાવ છે, અને બંનેને એવું છે કે અમારું વજન વધવું જોઈએ, બીજાનું નહીં. એ જે રાજકારણની મેલ ગુગળી આખી જે રમત છે, એનો ભોગ બની આ દીકરી પાયલબેન ગોટી. એટલે હવે નારણ કાછડિયાએ તો તે દિવસે કીધું તું ને આજે કીધું, કારણ કે નારણ કાછડિયાએ આ પત્ર જે છે, પત્રકાંડ જે થયું, પત્ર શું હતો? એક પત્રમાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં બધી વાત કરી હતી કે આ 40-45 લાખ રૂપિયા મહિને ખાંડ ખમીજ વાળા પાસેથી કટકટાવે છે, એટલે કે ખાઈ જાય છે. હવે જ્યાં મોકલતા હોય ત્યાં. હવે આ કઈ પત્રમાં રજૂ થયું અને પછી નારાયણભાઈને મોકલ્યું, નારાયણભાઈએ અથવા તો એને ફોરવર્ડ કર્યું CR પાટીલ, અને CR પાટીલે અમિત શાહ. આ બધી ખોટી રમતબાજી છે. આ કઈ ખબર પત્રમાં લખાણું એટલે પડી હોય એવું નથી. બધાને બધી ખબર જ હોય બેન. તમારી જાણ કરતા મેં ને તમે, આપણે કેમ સોર્સ દ્વારા બધી વિગતો મેળવી લઈએ છીએ કે નહીં? તમને નારાયણ કાછડિયાનું નિવેદન ખબર પડી ગઈ, રાજકોટમાં પટ્ટાબાજી થઈ ગઈ એ ખબર પડી ગઈ, અમરેલીમાં થઈ એ પણ ખબર પડી ગઈ, ગોપાલ ઇટાલીએ પટ્ટા માર્યા એ પણ છે, બધી ખબર આપણને હોય જ. હવે પછી આપણે સૂત્રોનું કહીને ટાંકી, આપણે ખબર તો હોય જ છે. તમે કેટલું લઈ શકો જુદી વાત છે. એમ નારણભાઈ કાછડિયા હોય કે ભાજપ વાળા હોય કે અહીંના ભાજપ વાળા હોય કે CR પાટીલ હોય, બધાને બધી ખબર છે ને. અમરેલીમાં તો ધાવણા છોકરાને પૂછો તો એ કહી દે કે આમાં છે જ સાઠગાંઠ અને પૈસા ખાય છે ધોમ, સમજી લ્યો. પણ એના પુરાવા ન હોય એટલે બહુ કઈ બોલે નહીં બિચારા. સામાન્ય પ્રજા શું કે ભાઈ હકીકત છે, કે ભાઈ એના પુરાવા નથી, પણ હકીકત છે, આવું કહેવાય તો છે. એટલે આ વાત જે છે પત્રમાં લખીને ઉપર સુધી પહોંચવામાં આવી, એ પણ મેલ ગુગળાઈનો એક ભાગ હતો. કે પત્ર રજૂ કરીએ, જોઈએ છે કઈ પક્ષ વાળા કઈ એની અમે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, પણ ક્યાંથી કરે? હંધાઈના મોઢામાં મગ ભરેલા છે, ક્યાંથી બોલે મને કયો જી? એટલે પક્ષને કઈ ખબર, આ કઈ નારાયણભાઈ અથવા તો જે કોઈ પત્ર બનાવ્યો છે અને ફોરવર્ડ કર્યો છે નારાયણભાઈએ, તો કઈ થઈએ જ આ લોકોને હાથ ઉગડે ને? એટલા બધા ભોળાય નથી હોતા. આ તો કમિશન બાજુ હોય, બધી બધાને ખબર હોય. પણ હવે ઈ જે થયું તે પછી શું થયું છે, કૌશિકભાઈને એમ થયું કે સામેનું જૂથ જે છે, સામેનું જૂથ એટલે ભાઈ આપણા દિલીપ સંઘાણી, પછી નારાયણ કાછડિયા, અને એ લોકોનું જે જૂથ છે, જુનવાણી, પરસોત્તમ રૂપાલા, આ બધાને એમ છે કે અમરેલી જે છે એમાં અમારો એકાધિકાર છે, એમાં કોઈ ભાગ ન પડાવવું જોઈએ. એને બદલે હવે શું થયું છે, કેટલાક નવોદિત ધારાસભ્ય આવ્યા છે. એમાં કૌશિકભાઈ વેકરિયા પણ આવી જાય, ભરતભાઈ પણ આવી જાય. એટલે આ જે નવા લોકો આવ્યા છે, હવે એ લોકોએ ધરી રચી છે. નવા લોકો, યુવાનોએ ધરી રચી છે. અને યુવાનો પેલા કરતા વધુ ફ્લેક્સિબલ હોય છે. પેલાના રૂઢિચુસ્ત નેતાઓ કરતા વધુ ફ્લેક્સિબલ હોય છે.
કે કોઈ પણ ભોગે કામ નીકળવું જોઈએ, જે કાંઈ થતું હોય વહીવટ આદત બાદસમાં કઈ પડતા નથી. એટલે એના કુકડે મેંડા હવાર પડવા અમરેલી પંથકમાં આ નવોદિત ધારાસભ્યોના કુકડે, એટલે કે ઈ બોલે છો નિહાલ સત શ્રી અકાલ, ઈ જે બોલવા માંડે એમ થતું હતું. એનાથી આ લોકો જે વરિષ્ઠ લોકો હતા એ એનાથી ખિન્ન થયા કે ભાઈ આપણું કયું કોઈ કરે નહીં. કાલ હવારે કૌશિકભાઈ થી માંડીને બીજાના કયા ઉપર જો અમરેલી ધ્રુજવા બનતું હોય તો આપણું વજૂદ નું શું. એટલે આ બધું કીધું તો લખો એક પત્રમાં મેં કીધું પત્રકાંડ બુદ્ધિપૂર્વક, ને તે પોતે નથી જાણતા એવું નથી ને કઈ ઓલા ભાઈને ખબર પડે જેને પત્ર લખ્યો છે તાલુકા કક્ષાનો કે ભાજપનો પ્રમુખ, તો એને ખબર હોય. દિલીપ સંઘાણી કે ભાઈ પરસોત્તમ રૂપાલા કે નારાયણ કાછડિયાને ખબર ન હોય એવું હોય કોઈ દી? એવું હોય ક્યારે? એને તો હોય જ ખબર, પણ હવે કોકને ઢાલ બનાવીને તમે જો બહાર આજે સરઘસ હર્ષ સંઘવી કહે છે સરઘસ કાઢો, પોલીસને કહે છો સરઘસ કાઢો, કોણ કાઢે? કોન્સ્ટેબલ. શું કામ? કઈ સરઘસ નીકળ્યું કઈ ડીએસપી ને કે એસપી ને ખબર ન હોય એવું તો ન હોય. એ તો બેઠા હોય, કારણ કે આઈએએસ ને આઈપીએસ કેડર ના લોકો હોય છે. એ ન નીકળે બજારમાં, કારણ કે સસ્પેન્ડ કોણ થાય? એ તો કોન્સ્ટેબલ થાય, અને એને 6 મહિના પછી 2 મહિના પછી પાછા ગમે ત્યારે લઈ લેવાય. પોતે ન જાય તો ખબર તો હોય જ. એવી રીતે નારાયણભાઈ કાછડિયા હોય કે દિલીપ સંઘાણી હોય કે પરસોત્તમ રૂપાલા હોય કે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ શીર્ષ નેતાઓ અમરેલીના છે એને બધી ખબર છે કે કોણ કેટલા પૈસા ખાય છે. પણ વેર લેવા હાટું કોકને ઢાલ બનાવીને દિલ્હીમાં રજૂઆત કરી, દિલ્હીમાંથી કાંઈ જવાબ આવ્યો નહીં. એટલે અહીંયા કારણ કે એના કૌશિકભાઈના જે સંબંધ હોય તે, પણ એના અત્યારે પડ્યા બોલ ઝીલાય છે. એટલે પછી એને પોલીસને વાત કરી. પોલીસે પણ કૌશિક માસાનું અત્યારે જિંદાબાદ છે, કૌશિકભાઈ કે એમ થાય છે એટલે કૌશિકભાઈને રાજી રાખવા હાટું આ એક્શન કર્યું. એમાં દીકરીને લીધું પ્રકરણ, આખું પ્રકરણ બેચરાઈ ગયું, એમ કરતા ડાયવર્ટ થઈ ગયું. રાઈટ? કે મૂળ મુદ્દો ભૂલાઈ ગયો. પૈસા ખાય છે ભાજપ વાળા, એ વસ્તુ જે છે એ મુદ્દો ભૂલાઈ ગયો. અને દીકરીને છોડાવો કે દીકરીને કેમ માર્યું, દીકરીને છોડાવો દીકરીને કેમ માર્યું, એ ડખો વધી ગયો. રાઈટ? હવે શું થયું? એ પછી બધી ઇન શોર્ટ કહું, દીકરીનો મુદ્દો તો દીકરીને જામીન મળી ગયા, એને પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં એને પાછા હજી કીધું કે ભાઈ મને તો મારવામાં આવ્યો તો પટ્ટે મને મારવામાં આવી હતી. અને એ પણ સનસનીખેજ અહેવાલ બધા બહાર આવ્યા. હવે ગોપાલ ઇટાલિયાએ સુરતમાં કે જ્યાં ફંક્શન હતું ત્યાં એને પોતાની જાત ઉપર એટલે પીઠ ઉપર પટ્ટાબાજી કરી. હવે એને પટ્ટા કાંડે ન કહેવાય ને પટ્ટાબાજી ન કહેવાય. ખરા અર્થમાં ભલે એ પોલિટિકલ છે, પણ આ ડ્રામા નથી સાહેબ. માર ખાવા કઈ હેલી વાતે નથી. એટલી બધી કઈ કોઈ નાટ્યાત્મક ઘટના ન કરે. અને બાકાયદા 16 ઉઠી આવ્યા, એટલે કે ભરોડ થઈ ગઈ. એવા એને માર ખાધા પટ્ટાથી પોતાના. તો એને ખરા અર્થમાં જ પ્રાયશ્ચિત કર્યું બેન. અને એને કીધું ખરું કે આ હું મારી જાતને મારું છું એ એટલા માટે કે ગુજરાતનો આત્મા જાગે. અને હકીકત છે કેટલા 55 જેટલા ધારાસભ્યો પાટીદાર છે આજની તારીખે. એક પણ ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ આ દીકરીને આવી રીતે જેણે મારી પોલીસની સામે FIR દાખલ કરો અને એને સસ્પેન્ડ નહીં કરો તો મારે ધારાસભ્ય નથી જોતું. કોઈ બોલ્યા? બધા એકબીજાને ખો આપે. કબડ્ડીમાં ખો હોય ને એમ. અત્યારે લલિતભાઈ કગથરાથી માંડીને લલિતભાઈ શું નામ ભૂલી ગયા, ધોરાજી વાળા. લલિતભાઈ વસોયા પણ એને વિડીયો જાહેર કર્યો ખરો કે ભાઈ પટ્ટાબાજી થઈ છે ને બરાબર છે ને, આમ આ તો બહુ ખતરનાક છે, સાચી વાત છે ને. દરેક લોકો આગળ, પણ દરેક પર તમે તો છુઓ ને કઈક, તમે ભલામણ કઈક કયો તો ખરી. ભલે તમે પૂર્વ છો કે સુર્વ છો, તમે જે હોય તે અભૂતપૂર્વ થઈ જાવ. ભૂતપૂર્વમાંથી કઈક એવું એક્શન લ્યો કે તમે ભૂતપૂર્વમાંથી અભૂતપૂર્વ થઈ જાવ. એમ બધા જ ખો આપે છે. જેટલા ધારાસભ્યો છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં, જેટલા મંત્રી પદે છે, એ બધા કાયદાનું કામ કરશે. અમે દીકરીની સાથે છીએ. ખોડલધામને કીધું, એટલે ખોડલધામ કઈ બંધારણીય સંસ્થા છે? તમારી સરકાર શું કરે છે તમે જુઓ, કેવી ધુપ્પલે ચાલે છે. ખોડલધામ તો સહાનુભૂતિ દીકરીની, કારણ કે ખોડલધામ પટેલ સમાજની સંસ્થા છે, એટલે એ સ્વાભાવિક જ બધી વાત કરે, સહાનુભૂતિ દાખવી સારી વાત છે, ના નહીં. પણ ખોડલધામ એને છોડાવી લેશે એટલે શું? હું તો એમ કહું તો ખોડલધામ પુરાવી દે, ખોડલધામ છોડાવી દે. ખોડલધામ શું છે? એ કોઈ આવી સંસ્થા છે કે ધારે એને પુરાવી દે, ધારે એને છોડાવી દે એવું હોય? આ આખું ધુપ્પલ કેવું ચાલે છે? સરકારના ગૃહ મંત્રાલયે કેવું જોઈએ કે ભાઈ અમે આમાં, જેમ અત્યારે એને SIT ની રચના કરી છે એમ એને ગૃહમંત્રીએ કેવું જોઈએ કે ભાઈ ઉભા અમે છીએ ને, ગૃહ મંત્રાલય જેવું આખું ખાતું છે, અમે તપાસ કરીશું કે કોણે ભૂલ કરી કે કોણે શું કર્યું. ભૂલ જેને કરી હશે એને સજા મળશે, દીકરીને ન્યાય મળશે. આવી વાત ગૃહમંત્રી કરવા જોઈએ ને. ગૃહમંત્રીના મગમાં, એના મોઢામાં મગ ભરાઈ ગયા, એ બોલતા નથી. નહીં તો વારે તહેવારે એને ટ્વીટ કરવાની પણ બહુ ટેવ છે. કચ્છમાંથી નકલી ઈડી મળી આવ્યા આપણા
તો સીધે અને એની ગળામાં ઓલા જે કોઈ મળ્યા એના ગળામાં આમ આદમીનો ખેસ હતો. મીંડા ગૃહમંત્રી ટ્વીટ કરવા બધા આ આમ આદમી પાર્ટીનું ચરિત્ર ખુલ્લું થઈ ગયું, ખુલ્લું થઈ ગયું. પણ હવે અમે પછી તો એ પટ્ટા એ નહીં ખબર પડી કે આમાં તો ભાજપના છે ને કોંગ્રેસ. આ ભાઈ તો પટ્ટેબાજ હતો. એ તો હંધાઈના પટ્ટા લઈને ફરતો હતો. જેના ગામમાં જ્યાં જવું હોય ત્યાં અઠે દ્વારકા. એટલે પછી તો બધું બેતરાઈ ગયું હતું. પણ ઈ છોડીએ તો પણ આ અમરેલીમાં લ્યો તમારું ચરિત્ર ન ઉજાગર થયું અને કે કોઈ પણ ના ઈશારે પોલીસ ક્યારે 12 વાગે દીકરીને લઈ આવે, એને મારે, એને કૂટે ને આનો કોઈ ક્યાં કોઈ એવું બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા કે કોઈ આતંકવાદી કૃત્ય હતું તો હજી ઠીક છે કે ભાઈ 12 વાગ્યાની ગમે ત્યારે લઈ લો. હવે આ ટાઈપિસ્ટ તરીકે ટાઈપ કર્યું તો એમાં એનો ક્યાં વાંક છે ભલામણ? આપણે ત્યાં કમ્પોઝ કરનારા, મેટર કમ્પોઝ કરનારા એના ઉપર કોઈ કેસ થાય. ધારો કે મારીને તમારી ઉપર ડેફેમેશન થી માંડીને કોઈ પણ પ્રકારનો કેસ થાય તો એ એઝ એ એડિટર આપણી ઉપર થાય. કમ્પોઝ કરનારા ઉપર ન થાય. કમ્પોઝ તો મિકેનિઝમ જેવું છે. એને તો તમે મેટર આપો હું કમ્પોઝ કરી દઈએ. સેમ પોઝિશન છે. એટલે કે આખે આખું રોંગ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મુકાણી. એમાં ગોપાલ ઇટાલિયાએ પોતાની પીઠ ઉપર પટ્ટાબાજી કરીને ભારતીય જનતા પાર્ટીની પીઠ ઉપર 16 પાડી દીધા છે. તમારી જાણ ખાતર. ભલે પટ્ટા પોતાની પીઠ ઉપર એને માર્યા. આવું અત્યારના કોઈ રાજકારણીમાં જોવા મળતું નથી કમસે કમ. અને આમાં ડ્રામેબાજી ચાલે નહીં બેન. પટ્ટા ખાવ તો ખબર પડે. આ પણ કઈ આજે તો બે ખાલી પાટીદાર યુવકોએ પણ પોતાની જાતને પટ્ટા માર્યા. કર્યા હશે. બસ એ ટૂંકમાં વધુ વાતાવરણ ઓર ગંભીર થતું જાય છે. એનો અર્થ એમ થયો બેન, મને ખબર છે રાજકોટમાંથી એક થયું છે, બીજે સમાચાર એક મળ્યા છે. મોરબીમાંથી થયું, એક રાજકોટમાં થયું. જી, તો સવાલ એ છે કે હવે એ પટ્ટેબાજી વાળી વાત તમે જુઓ, સેન્સિટિવિટીની પરાકાષ્ઠા તરફ જઈ રહ્યું છે આ વાતાવરણ. ને હજી ગૃહ મંત્રાલય કઈ જાગતું નથી કે જે દીકરીને તમે બહાર કાઢી માની લ્યો તો એને કયો ઈ ફરિયાદી બને અને FIR દાખલ કરે. જે પોલીસ વાળાએ આ કૃત્ય કર્યું એને, અને પોલીસના રિમાન્ડ લ્યો. ભાઈ તમે કોના કહેવાથી કર્યું? તો એની જાત બચાવવા હશે તો સાચું એ ઉગાર છે કે મને ફલાણા ભાઈએ કીધું તું. કારણ કે પોલીસમાં એટલી તો અક્કલ હોય, સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોઈને સાંજના 7 પછી સવારના 7 સુધીમાં બોલાવાતા નથી. દીકરી બીકરીને ક્યારેય બોલાવાતી હોતી નથી. તો તમને આવું સૂજે જ કેમ? પણ તમારે તો કોકને સારું લગાડવું હતું. તમારે ક્યાં કાયદા બાયદાને કઈ માનવું હતું? એટલે એ આખી પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટી બેકફીટ ઉપર છે. અને ગોપાલ ઇટાલિયાએ જે પટ્ટાબાજી તમે કહો છો, એ ભલે એને જે માતમ બનાવ્યો છે બેન, અને જે પીડા વેઠી છે, ભારતીય જનતા પાર્ટી ઊંકારા નાખી જશે જો આગળ વધશે તો. પણ સર કોઈ પણ અહીંયા સવાલ એ પણ છે ને કે પરેશ ધાનાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને પરેશ ધાનાની તો હવે ઉપવાસ કરવાની, આંદોલન કરવાની ચીમકી આપી દીધી. સામે નારાયણ કાછડિયા સામે મેદાનમાં આવ્યા અને નારાયણ કાછડિયા કહે છે કે પોલીસે એમના આકાઓને ખુશ કરવા માટે આ કર્યું. બસ તો પકડાઈ ગયું બધું, વાત પૂરી થઈ ગઈ. જયારે નારણ કાછડિયા એમ કે પોલીસે એના આકાઓ એટલે હવે એક જ તો છે, કૌશિકભાઈ વેકરિયાનો તો પ્રશ્ન છે. આકા બીજું કોણ છે? અને આમ તમારી જાણ ખાતર કહેવાય છે કે કૌશિકભાઈ ને હર્ષ સંઘવી બહુ અંગત મિત્રો છે. અને આ પ્રકરણ પછી હર્ષ સંઘવી ત્યાં પણ આવી ગયા હતા અમરેલીમાં. કોઈને ખબર પડી કે ન પડે, એમને વાવટો વીટીને વયા ગયા. તો હવે જો નારાયણ કાછડિયા આકા શબ્દ વાપરતા હોય તો એ આકા એટલે કૌશિકભાઈ તો હોય નહીં, કારણ કે કૌશિકભાઈ તો બહુ જુનિયર છે નારાયણભાઈ કાછડિયાથી. એનો અર્થ એમ છે કે નારાયણભાઈ કાછડિયાનો સીધો આક્ષેપ હર્ષ સંઘવી ઉપર અથવા તો ભારતીય જનતા પાર્ટીના હેડ ક્વાર્ટર્સ ઉપર છે. રાઈટ? અને એ છે એનો અર્થ એમ છે કે હવે ભારતીય જનતા પાર્ટીએ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે છૂટકો છે. નારણ કાછડિયા ઉપર એક્શન લેશે તો નારણ કાછડિયા બધા જ પોટલા છોડી નાખશે. પાપના પોટલા જેટલા અમરેલીમાં બંધાણાથી નારણ કાછડિયા છોડી નાખશે. એટલે ભાજપ વાળા તમે જુઓ, આટલું મોટું પ્રકરણ આખા રાજ્યમાં ધણધણી ઉઠ્યું છે, તોય તમે જુઓ કેવા ગાય જેવા થઈને બેસી ગયા. કોઈ કઈ બોલતું નથી, સન્નાટા છા ગયા હે. શું કામ? બુદ્ધિ નથી આવતી શું કરવું એમ. અને એ પ્રકરણ એટલું જાડું થતું જાય છે, જેમ મોરબી ને તમે કીધું રાજકોટમાં થયું. હજી તમને કહું, ધીરે ધીરે જો હજી આમને હાલશે તો એ દીકરીની સહાનુભૂતિ જે છે એ ભારતીય જનતા પાર્ટી હેખે હોવા નહીં દે. હમણાં એની પાછી ચૂંટણી આવે છે પંચાયતોની, ગ્રામ પંચાયતોની. એમાં એની અસર પડવાની ને પડવાની. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે વાત અત્યારે જે એનું વર્તન જે છે એ વર્તન બિલકુલ ઉપેક્ષિત છે. એટલે એને જનતાની કઈ પડી ન હોય એવું છે. આટલું મોટું ડખવાલે ગૃહ મંત્રાલયનું કે ગૃહ વિભાગનો એક લીટીનો જવાબ નથી. કોઈ વાત હર્ષ સંઘવીએ એક લીટી કીધી નથી કે આવું. આમ તો ગામ આખા બધું કહેતા ફરતા હોય છે, આમાં કઈ બોલ્યા નથી. એટલે હું તમને કહું છું
કે ગોપાલ ઇટાલિયાએ તમે એને પ્રોપરગેન્ડા કયો, પોલિટિકલ સ્ટન્ટ કયો કે જે કયો તે, પણ હાવ એમાં એવી રીતે લઈ શકાય એમ નથી બેન. કઈ માર ખાવા નાની માના ખેલ નથી. અને ભરોળ ઉઠી ગઈ એમ માર્યા છે, એટલે દેખાવ પૂરતાય નથી માર્યા એવું છે. એવું નથી કે ખાલી બુદ્ધિપૂર્વક પાછળ કઈક બીજી ગાદી રાખીને ઠમક ઠમક કરી નાખ્યું, એમ નથી. રીતસર પીડા, તમે અમે તો તસવીર છાપી છે એની અમારા હમ દૈનિકમાં, અને બધાએ જોઈ છે, ટૂંકમાં ગૂગલ ઉપર બિલકુલ. ઉપલબ્ધ છે. તો ભરોળ એટલે કે સોળ ઉઠી જાય એવી હદે એને પટ્ટા માર્યા છે. એનો અર્થ એમ છે કે એને પોતાની પ્રાયશ્ચિત કરવા માટે થઈને પોતાની જાત ઉપર એને આ કીધું છે કે મારી ફટ છે અમારા બધા તથાકથિત નેતાગીરીને. અને એને એમ કીધું કે હવે હું જો મત માંગુ મને મત આપતા નહીં જાઓ, કારણ કે અમે લોકો આમાં નકામા ઠેર્યા છે. તો આવો રાજકારણી અત્યારના યુગમાં તો નથી હોતો. ભલે તમે એને બીજા લોકો એને ગમે તે ભાષામાં વાત કરે, એ યુવાન છે ને જે ગણો તો એને બધા એમ કે ભાઈ તોફાની મગજ છે એ છોડો, પણ એની જે વાત છે એ તો હકીકત છે, એમાં તો કઈ ના નહીં. તો અત્યારના યુગમાં આ પ્રકારે પ્રજાની પીડા જે છે પોતાની ઉપર વેઠી લેનારો રાજકારણી તો કોઈ બાપે જોયો નથી. ગોપાલ ઇટાલિયાને વાત કરો તો એ હમ ગોપાલ ઇટાલિયાની જે પીડા એને જે વેઠી પોતાના શિર ઉપર, એટલે ખરેખર તો એને બે કામ કર્યા છે. એક, પોતાની ઉપર જે દાગ છે અથવા તો એ પોતે ન કરી શકાનો પસ્તાવો, કમસે કમ સાચો પસ્તાવો તો કર્યો. એટલીસ્ટ હા હમ પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એટલીસ્ટ એને પ્રાયશ્ચિત તો કર્યું. ભારતીય જનતા પાર્ટી વાળા તો પ્રાયશ્ચિત નથી કર્યું, સ્વીકાર્યું નથી, કઈ આગળ વધતા નથી. જેણે જેણે આ દીકરીને પટ્ટાબાજી કરીને મારી હતી, જે દીકરીને રાતે ઉઠાવી લીધી હતી, એ રાતે રાણ જેવા થઈને ફરે લ્યો. કાંઈ હરામ બરોબર એને કઈ બીક હોય તો. એને તેમ છે કે આખું પ્રકરણ પૂરું થઈ ગયું. તમે જુઓ, વિચાર, આખું અમરેલી ની ગુજરાત આખું સ્તબ્ધ છે પણ કે ભાઈ ઈ પણ છોડો સર, દીકરી. જી, હવે તો એસઆઈટી ની રચના કરી દેવામાં આવી છે અને એસઆઈટી આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરશે. બેન આ બહુ મોટું બ્લન્ડર છે. એસઆઈટી એટલે ટાઈમ પાસ કરો. હરામ બરોબર. એસઆઈટી એ આની પેલા તક્ષશિલા થી માંડીને રાજકોટમાં આ જે કાંડ થયા હતા ને બધામાં એસઆઈટી નહીં અગ્નિકાંડ. માની. એસઆઈટી, હા, એસઆઈટી એટલે સરકાર કે એમ કરે એવું એક કબૂતરું. એમાં કાંઈ હરામ બરોબર કાંઈ થાય તો એસઆઈટી છોડો, બધા એમાં મામા માસી ના હોય. એસઆઈટી માં શું કઈ સત્વજી ના દીકરા છે? એ તો ઓલા ઉપરથી કે એમ કરે. આજ સુધીમાં કઈ નથી થયું. આ ટીઆરપી કાંડ થયો ને છોકરા અમારા હળગી ગયા. કાંઈ હરામ બરોબર એસઆઈટી એ કર્યું, કઈ પાવલું આવ્યું નહીં. હમ ટાઈમ પાસ કરશે બુદ્ધિપૂર્વક. 6-7 મહિના ગમે કરીને ટાઈમ પાસ કરવાનો, તો વળી બીજું કઈક મોટું કૌભાંડ થાય તો આ ભૂલાઈ જાય. બસ એસઆઈટી નો બીજો કોઈ અર્થ નથી. એટલે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરીને સમજો, હાવ નજરે નજર છે. તમે 12 વાગે દીકરીને ઉપાડી, હું કામ પોતે દીકરી કે છે, પછી ક્યાં એમાં એસઆઈટી, એટલે એમાં શું રહસ્ય છે શોધવાનું તે એસઆઈટી નહીં પડે. હાવ બચ્ચાને ખબર પડે એવી વાત છે કે તમે 12 વાગે આ ઘટનામાં દીકરીને, પેલા તો દીકરી ગુનેગાર જ નથી બનતી, તમે એને ઉઠાવી શું કામ? ઉઠાવી તો એને મારી શું કામ? મારી એને જેલમાં નાખી શું કામ? અને એવી બધી ક્યાં કોઈ આતંકવાદી ઘટના હતી કે કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ હાલતી હતી? એટલે ભાઈ તમારા ને તમારા ઘરમાં વિભીષણોની તાણ નથી ભાજપમાં, અંદરો અંદર કપાઈ મરે એવા થઈ ગયા છો. એ તમારા પાપે આ દીકરીને શું કામ ભોગવવું પડે? એમાં હમ એસઆઈટી શું કરવાનું? તળું ટાઈમ પાસ. હરામ બરોબર. જો કાંઈ થાય તો બેન લખી રાખો. પણ આરોપી દીદીઓ, આરોપી જે છે અશોક કરીને, એને તો ત્યાંના જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી છે. એટલે ક્યાંક આમ જોવા જઈએ તો ફરી ઇન્વેસ્ટિગેશન તો ચાલુ જ છે. એટલે પાયલ ગોટીની વિરુદ્ધની એફઆઈઆર જે પાછી લેવાની વાત કરતા હતા, એ વાતમાં પણ હજી પૂરું મતલબ ફૂલ સ્ટોપ નથી આવ્યો. ત્યાં હજી કેસ તો ચાલુ જ છે. એટલે ભાઈ એનું આવે હું કેસ તો કોર્ટમાં કરોડો વર્ષોથી ચાલુ છે. છોડો આ બધું ટાઈમ પાસિંગ. જો નોટિસ ફટકાર, નોટિસ પર મને સમજાવ કે જેને તમે નોટિસ ફટકારી છે વઘાસિયાને, માની લો એ કે હમ લાહોર મારી હશે, તેને બોલાવો ને ફોન કરી. નોટિસ નો ક્યાં પ્રશ્ન છે? આ તો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા તો ફૂલ કેરે દરુડીએ સીતાએ વેરવાળ્યા. આ તો નાટકની પરાકાષ્ઠા છે. આમ ટાઈમ તો કાઢવો ને કોઈ હિસાબે. કેવાય હું નોટિસ ફટકારી, હમ નોટિસ આમ ફટકારી ફટાક કરતી એમ હોય? હરામ, એ તો નોટિસ અત્યારે વોટ્સએપમાં મોકલો તો નોટિસ મળે, તો ઓલો તો આમ તો ગોળીને પી જાય એમ હોય. એટલે કાયદાને ગોળીને પી તાર નોટિસ થી ફાટી પડે. એક ભાઈએ મેં કીધું ને, એક ભાઈ અધિકારીએ બકરી છે ને કાગળિયા ખાઈ ગઈ અધિકારીના, તો અધિકારી મંડ્યો મારવા. તો બકરીનો માલધારી હતો, એને કીધું ભાઈ મારોમાં બકરી આવી રીતે મરી જાય. તો કે ભાઈ અમારા કાગળિયા હિસાબ ના ખાઈ ગઈ, ઉભા હું કાઢી દઉં. ઓલા એ બુદ્ધિપૂર્વક કાગળિયા નાખી ફાઇલ કાઢી દીધી, કોરી કટાક. તો ઓલો આશ્ચર્ય પામી ગયો કે ભલા મને આ કઈ રીતે બકરીની પાસે ફાઇલ કેમ કાઢી મૂકી? ખાઈ તો ગઈ હતી કે ઈ ખાઈ કે એનો કાંઈ બીજું. જે સરકાર, જે હિસાબ સરકારના ગળે ન ઉતરે અમારી બકરીના ગળે ઉતરે કે નોટિસ બોટિસ બધું એવું છે બેન. નોટિસ બધી એવું છે. કોઈ ગળે કોઈને કાંઈ હરામ બરોબર કઈ થાય તો બેન ટાઈમ પાસ સિવાય કોઈ વાત નથી.
કોઈના ગળે ઉતરેવી કોઈ રજૂઆત આ લોકો કરીએ કેમ નથી. સત્યાનાશનો પાયો લખી રાખો. મોરબી પંથક પછી પાછું આ હલવાનું છે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં. અને જ્યાં સુધી આ જી જી હમ પણ સર મારે સૌરાષ્ટ્રને સમજવું છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અમરેલી આમ કહેવાય તો રાજનીતિનો ગઢ કહેવાય, અને રાજનીતિના એપી સેન્ટરમાં કંઈ પણ થાય તો સીધી ઇમ્પેક્ટ ગાંધીનગર સુધી આવે. હવે એ જ અમરેલીમાં આખી ઘટના થઈ છે, તો સૌરાષ્ટ્રની અંદર આની ઇમ્પેક્ટ આપણને બીજા અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે. બિલકુલ બેન. અત્યારે છે ને પેલી વાત તો સૌરાષ્ટ્રમાં શું થઈ ગયું છે તમને કહું. આ ઘટનાથી પણ હવે પાટીદારોમાં પેલા તો બહુ તડા પડી ગયા છે. હમ પેલા ભાજપ કોંગ્રેસ એક હતું, અથવા તો લેવા કડવા એક હતું, પાટીદારો લાગે વળગે ત્યાં સુધી. હવે હમ લેવા કડવા અલગ થઈ ગયા છે. પછી ભાજપ તરફી પાટીદાર અલગ છે, ભાજપ થી વિમુખ પાટીદાર અલગ છે. જેમ ઓલા કહેતા ને આપણે ક્ષત્રિય સમાજ વખતે મેં કીધું કે આ બધા જે છે ભાજપાઈ લોકો હતા, એને શું હમ શબ્દ વાપર્યો તો ભાવનગરના સ્ટેટે ખબર હોય તો, કે આ એ લોકો છે ક્ષત્રિયો, અને આ જે છે ઓરિજિનલ ક્ષત્રિયો છે. એમ જે બે વિભાગ પાડ્યા હતા, સરકાર તરફી ક્ષત્રિય, સરકારની વિરુદ્ધના ક્ષત્રિય. એવી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરના પાટીદારો અને ભારતીય જનતા પાર્ટીની વિમુખના પાટીદારો, પછી લેવા અને કડવા બે અલગ થઈ ગયા. તમારી જાણ ખાતર આખે આખું તૂટી ફૂટી ગયું છે. જે હમ એક થવાનું હતું, લેવા ને કડવા એક થવાનું, એને બદલે અલગ અલગ થઈ ચુક્યા છે. અત્યારે જો હમણાં બે દી પેલા કરશનભાઈ નિરમા એ શું કીધું ને બિલકુલ. કે ભાઈ હમ આંદોલન જે હતું એ 2015 નું અનામત આંદોલન, એમાંથી કોઈને પાવલાનો એમ કે લાભ નથી થયો. ઈ તો કાયદેસર આનંદીબેનની સરકાર ઉલટાની આપણી પાટીદારની દીકરીની સરકારને ઉઠલાવવાનું કાવતરું હતું. આ શું છે કે કરશનભાઈ ને કાંઈ લાગે વળગીની રાજકારણ સમજી લ્યો. અને ઈ હમ પ્લેટફોર્મ નતું. ઈ પ્લેટફોર્મ તો તેજસ્વી છાત્રોને ઇનામનું આપવાનું પ્રકરણ હતું. ત્યાં બોલવાનું એટલે પ્રસંગે નતું, પ્લેટફોર્મે નતું. પણ આવું જેને કહેવાય ને, શાંત તળાવડીમાં કાંકરી નાખો વમળ સર્જાય. એટલે એવા આવા ન્યુટ્રલ વ્યક્તિને કીધું તમે આવું બોલો. કોકે કીધું હોય બુદ્ધિપૂર્વક, એ બોલ્યા. જો કોઈ હિસાબે મુદ્દો ડાયવર્ટ થતો હોય તો પણ મુદ્દો મુદ્દાને ડાયવર્ટ નથી ડાયવર્ટ, થયો. હા, ડાયવર્ટ કરવા માટે ન તો કરશનભાઈ ને ક્યાં, એક તો રાજકારણમાં છે નહીં, બીજું હમ 2015 ના આંદોલન પછી કાંઈ નથી મળ્યું તો ખોટી વાત છે. 10% તો અનામતે મળ્યું છે અધર બેકવર્ડ ક્લાસીસ ને, જે આર્થિક રીતે જે લોકો સુખી સંપન્ન નથી આર્થિક રીતે, એવા જે સવર્ણો છે એને 10% અનામત તો મળ્યું જ છે. નંબર 2, યુવા સ્વાવલંબન યોજના 1,000 કરોડ રૂપિયાની સરકારે જાહેર કરી, એ મળી જ છે ને. એ મળ્યું આંદોલન થકી મળ્યું, એટલે નથી મળ્યું એવું કઈ બોલાય એમ નથી. પણ છતાંય બોલ ને કા શું કામ મુદ્દો ડાયવર્ટ કરો. કારણ કે અત્યારે અમરેલી તમે જે કીધું એમ જ છે. અમરેલીનું પ્રકરણ એટલું બધું જાડું થઈ ગયું છે કે હવે જો કોઈ હિસાબે બીજો કોઈ ભૂકંપ ના આવે ને તો આ ભાજપને ભરખી જાય એમ છે. એટલે બુદ્ધિપૂર્વક ડાયવર્ટ કરવા માટે તેને આવું એક ખેલ નાખ્યો કે જૂઠ કી સફેદી નિરમા સે આયે એવું કરી દીધું. ખરેખર તો દૂધ કી સફેદી હોની चाहिए, પણ એ જૂઠ કી સફેદી નિરમા સે આયે. તો એવું એને શરૂ કર્યું, એ ફિયાસ્કો થયો, બધા એની ઉપર ત્રાટકી પડ્યા. એટલે સરવાળે અત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણ શું તમે કીધું એમ ફેર પડી ગયો એમ. ખાસ કરીને પાટીદારોમાં બિલકુલ ડખે ચડી ગયેલું છે તંત્ર. જે લોકો પાટીદારો રાજકારણમાં સક્રિય છે, એ લોકો કે છે, ગોપાલ ઇટાલિયાની ભાષામાં જ કે છે કે લાજ શરમ હવે મૂકી દો, સમાજનું ભલું કરો, ને તો સમાજ તમને ભરખી જશે. ભવિષ્યમાં સમાજ હમ તમને મદદ નહીં કરે. જો અત્યારે તમે ચૂપ રહેશો અને સરકારી માવા મીઠાઈ ખાતા રહેશો તો તમને ભવિષ્યમાં તમને સમાજ માફ નહીં કરે. એટલે હવે એટલે વળી પાછું જી તમને એવું લાગે છે કે આમાંથી જે રીતે 2017માં પાટીદાર આંદોલન શરૂ થયું હતું, ત્યારે બી મુદ્દા તો ખૂબ નાના નાના હતા, પણ એક મોટા આંદોલનનું સ્વરૂપ લઈ લીધું. એવું જ કંઈક આમાંથી પણ થઈ શકે ધીરે ધીરે. પ્રોસેસ ગોઈંગ ઓન અત્યારે જઈ રહ્યું છે. હમ ક્લાઇમેક્સ સુધી પહોંચે કે ઈ આપણે ન કહી શકીએ, પણ અત્યારે જે વાતાવરણ છે, જેમ આપણે વાદળા બહુ ઘેરાયેલા જોઈએ લાગે ને કે વરસાદ વરસવાનો થયો, વરસાદ આવશે. બાફ હમ એટલે કે ગરમી મંડી થવા છે, અને વાદળા એકદમ લાગે એકદમ આમ એકાકાર થઈ જાય તો આપણને લાગે કે વરસશે. એમ અત્યારે એવી સ્થિતિ નિર્માણ ચોક્કસ થઈ છે. હજી એને કઈ રીતે એને મલ્ટીપ્લાય કરવામાં આવે તો, આ રણનીતિના ભાગરૂપે કરવામાં આવે તો સંભવ છે કે એવી સ્થિતિનું નિર્માણ થાય. વળી પાછું પાટીદાર આંદોલન જેવી જ, કારણ કે પાટીદારોએ મનોમંથન કરવું પડે એમ છે કે તમે સરકારમાં રહીને અત્યારે શું છે, સરકારમાં જે પાટીદાર છે એને મજા છે, પણ સમાજને નથી. તો હમ સમાજે જયારે તમને ચૂંટ્યા ત્યારે તમે સમાજના દીકરા થઈને આવ્યા હતા. હવે તમે બાપ થઈને વર્તો, ક્યાંથી મેળ પડે? મત લેવાતા ત્યારે તમે પાટીદાર પાટીદાર કરતા હતા.
હવે મત મળી ગયો ને તમે મંત્રી બની ગયા, ધારાસભ્ય બની ગયા, પછી તમે એમ કહો કે હા અમે તો આખા રાજ્યના છીએ, અમારે કઈ પાટીદાર એવું કોઈ એક કોમના અમે હોઈ શકીએ નહીં, એવી ફિલોસોફી કરીને તમે ચડી બેઠા તો કઈ સમાજ અત્યારે છે એ તો સમજે સમાજ કઈ જેમ તેમ નથી. એટલે શક્ય છે કે આને હજી જો બુદ્ધિપૂર્વક આમનામ આગળ વધારવામાં આવશે, જેમ કે અત્યારે રાજકોટ અને મોરબી સુધી પહોંચ્યું છે, આ બધા એપી સેન્ટર છે બુદ્ધિપૂર્વક ઈશારે ચાલનારા, એ એપી સેન્ટરોમાં આ પ્રકારનું વાતાવરણ થાય તો ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ ગંભીર ચિંતાનો વિષય બને તેમ છે. જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટી માટે ગંભીર ચિંતાનો વિષય છે. પણ સાથે એ પણ પૂછી સર કે જે રીતે પોલીસ ત્યાં આગળ કામ કર્યું, હર્ષ સંઘવીની જે રીતની આખી ઘટનાની અંદર જોવા જઈએ તો હર્ષ સંઘવીએ કોઈ કાર્યવાહી જ નથી કરી, ના કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું છે, ના મામલાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. આને લઈને શું કહેશો કે ક્યાંક ને ક્યાંક આખો ઈશારો હર્ષ સંઘવી, કારણ કે ગૃહમંત્રી એ છે, ગૃહમંત્રીના કહેવાથી થયું હોય એવું ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. બેન, ક્યાંક નહીં બધે ચર્ચાઈ રહ્યું છે. બધાને ખબર છે કે હર્ષ સંઘવી અને ભાઈ કૌશિક વેકરિયા એ બિલકુલ એક દૂજે કે લીએ હૈ, એ ગોઠિયા મિત્રો છે. એટલે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં હર્ષ સંઘવી ન હરફ બોલ્યા, ન આ દીકરીની ધરપકડથી માંડીને એની ઉપર જે સજા કાર્યવાહી થઈ એના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી નથી. તમે વિચાર કરો, પટેલ સમાજની દીકરી, આમ તો ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી અને તમામ વર્ણના લોકો પોતાની દીકરી કે પોતાની જ ઓલી લાગવી જોઈએ, કારણ કે એ માવતરની કક્ષાએ આવે. સરકાર એટલે માવતર, મા બાપ, જેમ કે સરકાર મા બાપ આપણે બોલીએ છીએ કે જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હૈ. જો કોઈ નથી તો એનો સરકાર મા બાપ હોય છે. એટલે સરકારે પટેલ કે ફલાણામાં કોળીમાં કે એમ ન જવું જોઈએ. પણ આ તો યોગાનુયોગ કયો તો પણ કે વાત તો પટેલની દીકરીની છે, તો પટેલની દીકરીની વાત છે છતાં તમારામાંથી એક હરફ નથી ઉચ્ચાર્યો. તમે વિચાર તો કરો. ભલે કે ભાઈ કોંગ્રેસના જે જેનીબેન ઠુંબર છે એમ કે એને પાયલબેન ગોટીથી માંડીને બધાને કેપ્ચર્ડ કરી લીધા, એટલે કે એને એની ઉપર આમ પોતે એમ કે ઓલું જમાવી દીધો અડ્ડો. પણ છોડો, બે ઘડી જમાવી દીધો તો કઈ વાંધો નહીં, અંતે તો શું છે, સરકારથી મોટી કોઈ વસ્તુ હોય છે? તમે દીકરીને બોલાવી શકો છો બહાર, એના માવતરને બોલાવી શકો છો, વળી પાછી પ્રેસ કોન્ફરન્સ કરાવી શકો છો, સત્ય હોય એ બહાર આવશે અને તમે સહાનુભૂતિ દર્શાવવા તો જાઓ. તમે ખોડલધામને કહી દો, એટલે ખોડલધામ સરકારની પેટા બ્રાન્ચ છે. ખોડલધામ તો સામાજિક સંગઠન છે. તમે એને કહો ને ખોડલધામ જાય ને ઈ દિલીપ સંઘાણી માંડીને બધાને ભલામણ, એની મીટિંગો થાય ને, એલા ભલામણ ખોડલધામ ક્યાં હોતા હૈ? ઈ તો સામાજિક સંગઠન છે. સરકાર ક્યાં? સવાલ તો ઈ છે ને. ગૃહ મંત્રાલય ક્યાં છે? મુખ્યમંત્રી ક્યાં છે? કાયદો વ્યવસ્થાની વાત કરનારા ક્યાં છે? એ મુખ્ય વાત છે ને. ખોડલધામ ને ફલાણા ને એમ તો અમારે અહીંયા જમવાનું ખૂટી જાય એટલે બોલબાલા વાળા જમાડી જ દે છે. રાજકોટમાં બોલબાલાની રેકડી આવે છે ને બધા જમી જ લે છે. પણ એટલે કઈ એને રેશનિંગ કાર્ડ નો દરજ્જો થોડો દઈ દેવાય કે આ રેશનિંગ શોપ છે, એવું ના હોય. એ તો સ્વાભાવિક છે, સામાજિક રીતે દઈ દે છે. રેશનિંગ કાર્ડની દુકાન હોવી અલગ છે, રેશનનું કાર્ડ હોવું અલગ છે, એમાંથી નિયમ અનુસાર મળવું એ અલગ વાત છે. એમ સરકાર ક્યાં? સરકારે તો આ દીકરીને આલો, બીજું બધું છોડો, બધું તમારા પાપના પોટલા પછી જયારે ફૂટે ત્યારે. હમણાં તમારી આ દીકરી જે છે એ તો નક્કી છે પાટીદારની દીકરી છે, એને ખોટી રીતે સંડોવાઈ દેવામાં આવી અને મારવામાં આવ્યો. તો તમે ના આંસુ લૂછવા ન જાઓ ભલામણ? આ એટલું મોટું રાજકારણ તો તમને કોઈએ શું કામ તમારા સમાજના નેતા માનવા જોઈએ? એમ માનું કયો તમે સમજો. એટલે બિલકુલ. પ્રોબ્લેમ મેં કીધું, હા બિલકુલ બહુ ગંભીર પરિસ્થિતિ તો છે બેન. પણ પછી સરકાર પાસે પણ બહુ મોટી સત્તા હોય છે, આપની જાણ ખાતર. ઈ જો એની સત્તાનો ઉપયોગ કરશે તો આ બધું વાળી ટોળી નાખશે. અત્યારે તો એવું લાગે છે બંને પક્ષે તૈયારીઓ ચાલી રહી છે અને સામે પક્ષે વિપક્ષોને પણ ખબર છે એકદમ ભયંકર સેન્ટિમેન્ટ જેને કહી શકાય સહાનુભૂતિના, એવો એની પર મુદ્દો આવ્યો છે. એટલે ઈ પણ આમાં કઈ કમી કરવા માંગતા નથી અને એનો હીરો કે શ્રેય જે છે એ ગોપાલ ઇટાલિયાને જશે. ભલે એને તમે કહો કે કોઈ પોલિટિકલ ડ્રામાની આજના યુગમાં બેન આ પ્રકારની પ્રાયશ્ચિત કરે એવો કોઈ પોલિટિશિયન તો હજી થયો નથી, કમસે કમ. જી સાથે સર એક છેલ્લો સવાલ પૂછી લો મહેશગીરીને લઈને, કારણ કે મહેશગીરી સાથે પત્રકારે આપ શ્રી પોતે ત્યાં ગયા હતા અને આપે મહેશગીરી સાથે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરી હતી. તો સવાલ મારો એ છે, આજે ભૂતનાથ મહાદેવ મંદિરને લઈ અને ગિરીશ કોટેચા નવી ડિટેલ્સ લઈને આવ્યા, એક નવી વસિયતનામું લઈને આવ્યા અને એમને કહી દીધું કે વિલમાં શિવગીરી બાપુનું નામ છે. આપ શું કહેશો? બિલકુલ. આજે તો આમ જુઓ તો ભાંડો ફૂટી ગયો સત્તાવાર મહેશગીરી બાપુનો. ભૂતનાથ મહાદેવ જુનાગઢના મહંત વસંતગીરી બાપુ હતા. એને છેલ્લું વસિયતનામું કર્યું, છેલ્લું. આના પેલાના હોય બધા કેન્સલ, આ લાસ્ટ એન્ડ ફાઇનલ.
એમ કર્યું, ઈ કર્યું છે કોના નામે? મહેશગીરી બાપુના નામે. આજે મહેશગીરી પણ રાજકોટમાં હાજર હતા. એડવોકેટ હેમાબેન શુક્લ પણ હાજર હતા. ગિરીશ કોટેચા પૂર્વ મેયર જુનાગઢના એ પણ હાજર હતા, પૂર્વ ડેપ્યુટી મેયર. અને એને વકીલોની બીજી ફોજ પણ હાજર હતી. એ વકીલોની હમ હાજરીમાં એ જે આખો દસ્તાવેજ છે એને બાકાયદા આજે પત્રકારોની સામે જ પેલા તો ખોલ્યું. અત્યાર સુધી પેક હતું, સીલ પેક. કોઈને ખબર નથી હમ અંદર ખરેખર શું છે. એ તો સ્વાભાવિક છે, સીલ પેક નો અર્થ એ થયો. આજે ઈ સીલ પેક જે હતું એને આજે અહીંયા ઓપન કરવામાં આવ્યું અને શું નીકળ્યું? જેમ ચૂંટણીના પરિણામ આવે ને જાહેર થાય એમ ખબર પડી કે વસંતગીરી બાપુએ ભૂતનાથ મહાદેવનો આખો હવાલો કે હવે પછીના વારસાઈ ગાદી કોણ હશે? મહેશગીરી બાપુ રહેશે. એમાં બધું સત્તાવાર છાપેલું છે, એમાં દસ્તાવેજ છે, બધા ટોટલી ડોક્યુમેન્ટ છે, લીગલી રાઈટ. અને તેમ છતાં અત્યારની ખરેખર ધરાતલ સ્થિતિ શું છે? મહેશગીરીને મારીને કાઢી મૂકવામાં આવ્યા અને એ ભૂતનાથ મહાદેવનો કબજો કયો તો કબજો અને ભોગવટો કયો તો ભોગવટો મહેશગીરી બાપુ અને એના મિત્રોના હાથમાં છે. તો આ તો ક્યાંથી સંભવ બને? હવે તો આ કાયદેસરનું ગુજરાતના એટલે કે સૌરાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું સૌથી મોટો ઘટસ્ફોટ આ છે લીગલી. કે તમે દસ્તાવેજ પ્રમાણે તમે વસંતગીરી બાપુએ જેને નીમા છે મહંત તરીકે, એને તમે મારીને કાઢી મૂક્યા અને તમે ચડી બેઠા હમ એટલે કે ભૂતનાથનો કબજો સંભાળ્યો ગેરકાનૂની રીતે. તો આનો અર્થ એમ છે કે એક એવી પરપ્રાંતીય ટોળકી, લખી રાખજો બેન, એ સૌરાષ્ટ્રના ગિરનારને હડપ કરવા માટે થઈને પરપ્રાંતીય ટોળકી, સંતો નહીં, સંતો ગમે તે હમ હોય તો ચાલે. સ્વામી વિવેકાનંદ ક્યાં સૌરાષ્ટ્રના હતા સમજી લ્યો. તો એમાં કઈ આપણે એમ નથી કહેતા કે સૌરાષ્ટ્રના સંત હોવા જોઈએ. સંત તો હંમેશા ઉપકારી હોય આખા દુનિયામાં, સમજી લો. ક્યાં મધર ટેરેસાને હમ આપણે હમ સંત માનીએ છીએ, જ્યારે કે ભારતના નતા એમ કહો તો હાલે. તો સવાલ એમ નથી. સવાલ એ છે કે તમે પરપ્રાંતીય છો અને તમારામાં સાધુતાની કોઈ એક ચિહ્ન જોવા મળતું નથી. તમારે ગાદીઓ કબજે કરવી છે. ભૂતનાથ થી શરૂ કર્યું, પછી તમે આગળ વધ્યા તો તમે દામોકુંડ છે એમાંય તમારા માણસો નિમી દીધા. એનાથી આગળ વધ્યા તો તમે ભવનાથની તળેટીનું જે છે એને હડપ કરવાની કોશિશ કરી. એનાથી આગળ વધ્યા તો તમે નાના પીર મોટા પીરની જે જગ્યા કે ગુફા કહેવાય છે એમાંય તમે તમારા જ માણસો નિમી દીધા. ત્યાંથી વળી એક દત્તાત્રેયની ટૂંચની અંદર બીજી એક ગુફા હતી, એના મુક્તાનંદ બાપુ કરીને કોઈ સાધુ હતા, એનો તો અત્યારે પત્તો નથી ક્યાં છે. એ કદાચ મારી નાખવામાં આવ્યો કે મરી ગયા હોય, રામ જાણે. અને એ ગુફાને આખી તમે પેક કરી દીધી અને તમે ન્યાય થોડો જમાવ્યો એટલે કે મહેશગીરી બાપુએ. અને દત્તાત્રેયની ટૂંચ તો આપણે જાણીએ છીએ કે જે ડખો થયો દસ્તાવેજમાં અંગૂઠાના નિશાન વગેરે લેવાની. તો હમ આખું ષડયંત્ર ગિરનારની તળેટીથી માંડીને શિખર સુધીની જેટલી પણ પ્રખ્યાત અને કસદાર બે વસ્તુ, હમ પ્રખ્યાત અને કસદાર, ઈ બધી જેટલી જગ્યાઓ છે જ્યાં તો મહેશગીરી બાપુ એનો જ બધાનો અત્યાર સુધીમાં કબજો છે. તો આ તો સ્વાભાવિક છે. આખો ગિરનાર હડપી જવા માટે થઈને પરપ્રાંતીય ભગવાધારીની ટોળકી, બુદ્ધિપૂર્વક ખાલી ભગવા પહેર્યા છે એટલું જ, બાકી એનામાં સાધુતાનું તો સાધુ તો હમ ક્યાં સાહેબ? સાધુને શું ગાદી અરે લેવા દેવા પડે? તમે બજરંગદાસ બાપુ જ્યાં બેઠા ત્યાં ગાદી નિર્માણ થઈ. ગાદી માટે એને હમ ક્યાં આવવું ન પડે. હરિચરણદાસજી બાપુ ગોંડલમાં બેઠા, જ્યાં બેઠા ત્યાં ગાદી થઈ. રણછોડદાસજી મહારાજ રાજકોટમાં જ્યાં બેઠા ગાદી ન્યા થઈ. ભલામણા ગાદી માટે થઈને સંતોએ કઈ હડપ કરવાનું નથી હોતું. એનો સ્વયંનો એવો એક પ્રભાવ હોય છે કે જ્યાં હોય ત્યાં એ ગાદીનું કે ત્યાં આસન જમાવી દે છે. એટલે હમ તો અઠે દ્વારકા એ શબ્દ શું છે? અઠે દ્વારકા એટલે હમ જ્યાં બેઠા ત્યાં દ્વારકા. કૃષ્ણ ભગવાન જ્યાં બેહે ઈ દ્વારકા. દ્વારકા રચવાની જરૂર નથી હોતી. એવી બિલકુલ રીતે મહાન માણસો હોય એને તો ગાદીનો ક્યાં છે? એને બદલે તમે મહેશગીરી બાપુએ બધા જ પ્રકારના ત્રાગા રચી કાઢવીને તમામ હમ જગ્યાને હડપ કરવાની કોશિશ કરી. એનો આજે ગિરીશ કોટેચા, ભાઈ હેમાબેન શુક્લ અને બાકીના વકીલ મંડળ અને સ્વયં મહેશગીરી બાપુ એ પણ આજે પ્રગટ થયા. શિવગીરી 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 બાપુ. શિવગીરી, સોરી, શિવગીરી. એ શિવગીરી બાપુ સ્વયં આજે પહેલી વખત પ્રગટ થયા. અત્યાર સુધી અંતર ધ્યાન હતા. એમ કહેવાય છે કે છુપા વેશે જીવતા હતા, કારણ કે એના જીવને ખતરો છે. આજે હમ ખબર નહીં, આજે બુદ્ધિપૂર્વક આ લોકોને લઈ આવ્યા હશે કે ભાઈ તમે જે સત્ય હોય કયો, સત્ય હશે તો તમને બાકી સલામતી થઈ જશે. એટલે આજે પહેલી વખત આવું થયું ગુજરાતના ઇતિહાસમાં અને સૌરાષ્ટ્રના, ખાસ કરીને સૌરાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, દસ્તાવેજી ઘટસ્ફોટ થયો છે કે આ હમ જગ્યા જે છે એ શિવગીરી બાપુ ને વસંતગીરી બાપુએ આપેલી છે, જેમાં મહેશગીરી બાપુનો ગેરકાનૂની કબજો છે. જી બેન.
જી સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ જી આભાર. જી, નમસ્કાર નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.